નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. જીસીએમએમએફના ચેરમેન પદ માટે ચૂંટણી. 18 જેટલા દૂધ સંઘોના ચેરમેન મતદાન કરશે. જીસીએમએમએફનું 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર છે. સાબર ડેરીના શામળ પટેલ છે જીસીએમએમએફના ચેરમેન. સરહદ ડેરીના વાલમજી હુંબલ વાઇસ ચેરમેન છે. અમૂલ નિયામક મંડળની ચૂંટણી પહેલા જીસીએમએમએફના ચેરમેનની ચૂંટણી. તો ખેડા જિલ્લા સંઘ પાસે જીસીએમએમએફનું સુકાન આપવું મુશ્કેલ છે. જે પાર્ટી નિર્ણય કરો એ બધા અમારા 18 દૂધ સંઘના ચેરમેનશ્રીઓને મંજૂર છે. ના, એ વિવાદના ફેડરેશન કોઈ લેવા દેવા નથી હોય. એ સ્થાનિક પ્રશ્ન હતો અમારો, અને જે ડિરેક્ટરો દુભાયા હતા એમના લીધે આ પ્રશ્ન બન્યો છે અમારો. પશુપાલકોનો ભાવે સારો આપી દે, પશુપાલકોનો કોઈ અસંતોષ જ નહીં. આજે 18 લાખ લીટર દૂધ ચાલુ છે, 10 લાખથી કોઈ દિવસ દૂધ માઇનસ થયું નથી, અને જે પેટમાં જે ચૂક હતી એમના મારફતે જ આ પ્રશ્ન બન્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે જીસીએમએમએફએલની આજે ચૂંટણી યોજાવાની છે. ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની આજે ચૂંટણી યોજાશે, જેમાં અમૂલના માર્કા અંતર્ગત આવતા જે 18 જેટલા દૂધ સંઘો છે તે દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન જે છે તે મતદાન કરશે, અને ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેના જીસીએમએમએફની જે છે પસંદગી થતી હોય છે. સામાન્ય રીતે આ ચૂંટણીમાં સિલેક્શન જ થતું હોય છે, ઇલેક્શન થતું આવ્યું નથી. અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો વર્ષ 1973માં સ્થાપવામાં આવેલી જીસીએમએમએફએલનું આજનું ટર્નઓવર જે છે તે 80,000 કરોડને આંબી ગયું છે. એટલે કે એશિયાની સૌથી મોટી એફએમસીજી જે કહી શકીએ કે માર્કેટિંગમાં માર્કેટ કેપ ધરાવતી આ જે જીસીએમએમએફએલની ચૂંટણી છે, જે અમૂલ માર્કાની અંતર્ગત આવતી પ્રોડક્ટોનું વેચાણ કરે છે, તેના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની જ્યારે ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે આ જે સત્તાનું સુકાન છે તે કોના હાથમાં જાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી જોવા મળી રહી છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ. જીસીએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક છું, અને અત્યારે હું એમાં હાજરી આલવા આવ્યો છું. હવે પાર્ટી અમારા અમિતભાઈ, નરેન્દ્રભાઈ અને સહકારી મંત્રી વિશ્વકર્માજી જે આદેશ કરશે એનું પાલન હું ચોક્કસપણે. અને આ મુદ્દે ન્યૂઝ ફોરમથી સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, જીસીએમએમએફની ચૂંટણીમાં સિલેક્શન કે પછી ઇલેક્શન, દૂધિયા રાજકારણ પર સૌ કોઈની નજર છે, પરંતુ મોટા ભાગે સિલેક્શન જ થાય છે. આ પરંપરા આજથી નહીં, પરંતુ જ્યારથી ડોક્ટર વર્ગીસ કુરિયને જીસીએમએફની સ્થાપના કરી ત્યારથી ચાલી આવે છે. તેઓ 33 વર્ષ સુધી તેના ચેરમેન રહ્યા હતા. ત્યારબાદ જે પ્રકારે ઉત્તર ગુજરાતના જે દૂધ સંઘો છે તેમની મોટા ભાગની પકડ છે તે જીસીએમએફ પર રહેલી છે, કારણ કે 90,000 કરોડ કરતાં વધુનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર આજે નવા સુકાનીઓ 2.5 વર્ષની ટર્મ માટે જ્યારે પસંદ થવાના છે, તેની અંદર કોણ આવશે તેને લઈને આ દૂધિયા રાજકારણની અંદર ચર્ચા એટલા માટે આજે કરવી આવશ્યક છે. સામાન્ય રીતે જોઈએ તો ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી માટે એટલી બધી ઉત્સુકતા નહોતી રહેતી, પરંતુ આજે એ ઉત્સુકતા એટલા માટે છે કારણ કે વર્તમાનમાં ચેરમેન તરીકે સાબર ડેરીના જે ચેરમેન છે તેઓ જીસીએમએફના ચેરમેન છે. છેલ્લી 2 ટર્મથી તેઓ ચેરમેન પદ જીસીએમએફમાં પણ ભોગવી રહ્યા છે. એ શામળ પટેલને લઈને સહકારી ક્ષેત્રે ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે સાબર ડેરીની અંદર દૂધ ભાવફેર મુદ્દે જે પ્રકારનો છેલ્લા 15 દિવસથી જે વિવાદ થયો, એ વિવાદની અંદર પશુપાલકો દ્વારા જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, એ વિરોધના વંટોળ વચ્ચે શું ફરીથી તેઓ શામળ પટેલ રિપીટ થશે કે કેમ તેને લઈને અસમંજસની પરિસ્થિતિ સેવામાં આવી રહી છે. કારણ કે હવેનું એવું જોવાનું રહ્યું છે, જે પ્રકારે જે સ્થાનિક જે સહકારી રાજકારણના જે જાણકારો છે તેમના મતે શામળ પટેલને કદાચ આ જે સાબર ડેરીનો દૂધ ભાવફેરનો પશુપાલકોનો વિરોધ છે એ નડી જાય તો નવાય નહીં, પરંતુ નવા સુકાની કોણ તેને લઈને પણ લોકોમાં ઉત્સુકતા છે, કારણ કે તેની અંદર ઘણા બધા નામ પણ સામે આવી રહ્યા છે. પરંતુ સૌથી મોટું નામ શંકરભાઈ ચૌધરીનું પણ જાણવામાં આવી રહ્યું છે કે તેઓ પણ આ ચેરમેન પદની રેસમાં હોઈ શકે છે. પરંતુ અત્યારે વીકે હુંબલ જે કચ્છની જે ડેરીના જે અત્યારે વાઇસ ચેરમેન તરીકે જીસીએમએફમાં ફરજ બજાવે છે, તેમને પ્રમોશન પણ મળી શકે છે, એ પ્રકારની પણ એક શક્યતા ઉપર અત્યારે હાલ ભાર મૂકવામાં આવી છે. પરંતુ કુલ મળીને જે રાજ્યના 18 જેટલા દૂધ ઉત્પાદક સંઘો છે તેના જે ચેરમેન છે એ નક્કી કરશે કે આખરે આ જીસીએમએફનું સુકાન કોણ સંભાળશે, કોણ આગામી 2.5 વર્ષ માટે વહીવટ કરશે. પરંતુ શામળ પટેલને લઈને ચર્ચા ચાલી રહી છે. શામળ પટેલ સહિત તમામ સંઘના ચેરમેનો છે ત્યાં અત્યારે જે
ચૂંટણી પ્રક્રિયા માટે પહોંચી ગયા છે તેને લઈને એ ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય એ પૂર્વે નિવેદન પણ આવ્યા છે. શામળ પટેલનું નિવેદન આવ્યું. તેમને જ્યારે સાબર ડેરીના વિરોધ અંગે પૂછવામાં આવ્યું કે શું તેની અસર પડી શકે છે તો તેમને તે મુદ્દે કંઈ સ્પષ્ટપણે જવાબ નથી આપ્યો, પરંતુ તેનો કોઈ અસર નથી થઈ. આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાયા છે. ધર્મેશ, જે પ્રકારે દુધિયા રાજકારણમાં આજની આ જે ઘટના છે, જીસીએમએફની ચૂંટણી આમ જોઈએ તો ચેરમેન વાઇસ ચેરમેન એ સિલેક્શન ઇલેક્શન એ પ્રકારનું એક મર્યાદિત રહે છે, પણ શામળ પટેલ માટે આ ક્યાંક કપરા ચડાણ બની જશે. કદાચ તેમને આ ચેરમેન પદ ગુમાવવું પડશે. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજની ચૂંટણીની અંદર થઈ શકે છે. ચોક્કસ વિજયભાઈ, જે રિપીટ નો રિપીટની જે વાત હતી એમાં સૌથી વધુ જે સાબર ડેરીનો જે એપિસોડ આવ્યો અને જે પશુપાલકોને જે ભાવફેરની જે જેને કહેવાય કે લોહિયાળ જંગ જે કહી શકાય, અને પછી ભલે જે કંઈ સમાધાન થયું હોય કે ભાવફેર આપ્યો, પણ એ આજની ચૂંટણી માટે ખૂબ મહત્વની બને. બીજું વિજયભાઈ, ઉત્તર ગુજરાતનું મહત્વ જે કહી શકાય તો હવે તો સેન્સ પ્રક્રિયા થઈ, એટલે ઉત્તર ગુજરાતમાં કોઈ સહકારી નેતાને પણ આ પદ મળી શકે છે હવે સેન્સ પ્રક્રિયા. એટલે મને એવું લાગે છે કે કદાચ જો સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરીએ તો ઓછા મતો હોય છે એવું મેં જાણ્યું છે આ બાબતે, પરંતુ કદાચ આ વાઇસ જે ઉમ્મલ છે એ સરહદ ડેરી કચ્છના વાઇસ ચેરમેન છે અત્યારે ફેડરેશનના, એટલે કદાચ એમને પ્રમોશન મળે. પણ એ સિવાય ભાજપની એક સ્ટ્રેટેજી રહી છે કે મોટે ભાગે કંઈક પણ સેન્સ પ્રક્રિયામાં નવું નામ પણ આવી શકે છે. પણ મહત્ત્વની વાત એ છે કે ઉત્તર ગુજરાત માટે અને આખા ગુજરાત માટે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે છે જીસીએમએફ એની જે ચૂંટણી છે એ ખૂબ મહત્ત્વની છે. ભૂતકાળમાં રિપીટ થયાના પર દાખલા છે, પરથીભાઈ હોય એ બધાને ઘણીવાર વિરામ પણ આપ્યો છે. પણ આજે સામળભાઈ માટે અગ્નિ પરીક્ષા એ છે કે તાજેતરમાં બનાવ છે અને એવા સમયે જ્યારે અમૂલ જીસીએમએફના ચેરમેન તરીકે રિપીટ કરશે કે કેમ એ અત્યારે તર્ક વિતર્કો છે. પરંતુ કદાચ મને એવું લાગે છે કે સેન્સ પ્રક્રિયામાં કોઈ નવું નામ પણ આવી શકે છે. બિલકુલ નવું નામ આવશે. એટલે કહેવાયું તો એવું રહ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી કોઈને વાઇસ ચેરમેન પદ પણ મળી શકે છે ને તેને લઈને જો કે તાજેતરમાં જે ડેરીઓને લઈને જે વિવાદ ચાલી રહ્યા છે તેમાં મહેસાણામાં દૂધસાગર ડેરીમાં પણ ટૂંક સમય પહેલા એક નવો જ વિવાદ આવ્યો હતો ડિરેક્ટરોની બબાલને લઈને, એ પણ જોયો હતો. જૂનાગઢની અંદર પણ જે પ્રકારે સાવર ડેરીને લઈને દિનેશ ખટારિયા પર આરોપો થઈ રહ્યા હતા, એ તમામ વિવાદો તાજેતરના છે. પરંતુ આ બધા વચ્ચે સૌરાષ્ટ્રમાંથી કોઈ નવા ચહેરાને વાઇસ ચેરમેન પદે મૂકીને વીકે ઉંબલ છે તેમનું પ્રમોશન કરવામાં આવે છે કે કેમ, કે પછી ફરીથી શામળ પટેલને ત્રીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવે છે, તેને લઈને અસમંજસની પરિસ્થિતિ વચ્ચે ટૂંક સમયની અંદર જે 18 જેટલા ચેરમેન છે દૂધ ઉત્પાદક સંઘોના, તેઓ નક્કી કરશે કે આખરે આ જીસીએમએફનું સુકાન છે 2.5 વર્ષ માટે કોણ સંભાળશે. શ્રી વિજય, જોડાવા બદલ આભાર આપનો.